નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી ચેનલમાં મિત્રો। તો આજે ચર્ચા કરીશું માં ખૂંખાર મેલરી બારેજાવાળી અને આપણી સામે જે ભક્ત છે મોટા અને એમના સારા એવા અનુભવ થયા છે અને ત્યાં બારેજા ધામ મિત્રો અમે બંને સાથે જ ગયા હતા અને અમારા તો કામ થયા જ છે મિત્રો, સાથે સાથે અમારા સગાવાલાના પણ સારા એવા કામ થયા છે। તો મિત્રો એવો જ એક અનુભવ અહીંયા પણ જાણીશું, જે એમના મોઢેથી જ જાણીશું। તો માં મેલરી વિશે જે તમને અનુભવ થયો, તમને કેવો પરચો આલ્યો માતાજીએ, તમે એવી પણ ચર્ચા કરી માતાજી તમને સપનામાં આવ્યો, તો આપણા મિત્રોને જણાવો કે તમને કેવા અનુભવ થયા માતાજીના અનુભવ વિશેની વાત કરું ને તો માં ખૂંખાર મેલડી બારેજા ધામવાળી સોલંકી પેઢીની બહુચરના ખાતાની જય હો માતાજીનો જય હો। કે જે આજે ગુજરાત નહીં પણ હિન્દુસ્તાન ઇન્ડિયા નહીં પણ દેશ વિદેશની અંદર માના ડંકા વાગી રહ્યા છે। હા, એ તો આપણે જોઈ જ રહ્યા છીએ, બરોબર। પણ આજે માતાજીનો કૃપા એટલી છે કે આજે રાજસ્થાનની અંદર રામદેવજી મહારાજ પ્રગટ થયા, બરોબર। તોય પણ દુખીઓનો દુઃખ ભાગે છે। આજે માં બારેજાની અંદર ખૂંખાર મેલડી પ્રગટ થઈ છે, સોલંકી પેઢીની બહુચરના ખાતાની માં રામવાળી મેલડી જો પ્રગટ થઈ છે। જેવા રામદેવજી મહારાજ લોકોના દુખીઓનો દુઃખ ભાગે છે ને, એવી માં પણ લોકોના દુખીઓનો દુઃખ ભાગી રહી છે, બરોબર। ઘણા લોકો એવું કીધું કે એવી માતાજી હોય તો આ લોકોને ડિલિવરીઓ પર સબ ડિલિવરીઓનો દુઃખ દૂર નહીં કરતી। અરે માતાજીને તો લોકોની લાખો ડિલિવરીઓ એકદમ નિર્દોષ કરાવરાય છે। અને જે ડોક્ટરો છૂટી પડેલા હોય, મેં એવા પણ એના પુરાવા જોયા, એના દાખલા જોયા છે, એના વિડિયા પણ જોયા છે કે જેના એકદમ ડોક્ટરો છૂટી પડ્યા કે ભાઈ સર્જરી કરવું પડશે। ઘણા ડોક્ટરોને કીધું કે ભાઈ ઓના બાળક અવળું છે, ગરીબ માણસો બચારા દવાખાનાની અંદર શું કરે। પણ આજે જેને દવાખાનાની અંદર બેઠા બેઠા માને યાદ કરી છે ને કે હે માં તું અમારી વારે ચડજે અને અમારું દુઃખ ભાગજે માં, તો માને ત્યાં નોર્મલ ડિલિવરીઓ કરાઈ છે। એવા તો એના માના લાખો પુરાવા છે અને લાખો ગરીબોના સર્જરી કરતા પણ બચાયા છે અને લોકોના ઘણા તાર્યા છે। દુખિયારોનો જેને દુઃખ દૂર કર્યો છે એના પરચા તો કોઈ અપરંપાર છે। હજારો કેટલાય માણસોને નોકરીએ લગાયા માને કે જેને એને શ્રદ્ધાઓ બાધાઓ રાખીને માનતા રાખીને એમને નોકરીઓ લાગી। ઘણા લોકોના મિલિટરીમાં છોકરાઓને લગાવી દીધા। મિલિટરીમાં 8 થી 10 15 માણસોના તો 7 વખત 2 વખત ફેલ થયેલા, પણ માનું નામ લઈને જો આગળ કરીને જશે ને તો પાછા પડ્યા ને મિલિટરીની નોકરીઓ લાગી જશે। તો એનાથી કેવા પુરાવા જોઈએ માના, અને માને આટલા બધા પુરાવા આટલા બધા પરચા આલ્યા છે, પણ પરચા આલવા છતાં લોકોનો દુઃખ દૂર કરવા છતાં આજ તારીખ સુધી માતાજીને કોઈના પાસેથી પૈસો લીધો નથી કે કીધું નથી કે ભાઈ મારી અગરબત્તી કરો। આ તમારા મનથી તમે માનતા માનો ને કે ભાઈ માં તારે શ્રીફળ અગરબત્તીને ચૂંદડી હું ચડાવ્યો, તો આજે આપણું એક ટોપું માતાજીને કર્યું હોય તો ટોપાના પત્તા પર આપણે એનો પ્રસાદ ચડાવવો પડે। આપણે માને આપણું ટોપું કરી છે, આપણા ક્યાં આવીને ટોપું કરી છે, એને નોમના એને અરજ કરવાથી જો માં હાજરા હજુર થતી હોય। આજે રણુજાના રામદેવજી મહારાજ યાદ કરતાની સાથે નવખંડ ધરતીની અંદર હાજરા હજુર થઈ જતો હોય, તો એવી રીતે આ માં ખૂંખાર મેલડી પણ આજે દેશ વિદેશ કયો, ભારત કયો, હિન્દુસ્તાન કયો, પાકિસ્તાન કયો, એ લંડન કયો, અમેરિકા કયો લોકો યાદ કરે છે, ત્યાં હાજર થઈ જાય છે માં। તો પછી માના પરચાની તો કયો વાત કરવાની। એ મિત્રો એ ભક્તોને અમે રૂબરૂ જોયેલા કે બારેજા ધામ અમે ત્યાં રૂબરૂ જ ગયા હતા ગાડી લઈને। તો ત્યાં અમે બધાનો અભિપ્રાય લીધો, ઘણાને પૂછ્યું, મતલબ તો માતાજીના દર્શન કરવા એટલી બધી લાઈન લાગેલી હોય કે તમારે મેળ તો આખો દિવસ નીકળી જાય, આખો દાડો એમ કહી શકાય કે 10 લાખથી ઉપરની પબ્લિક હોય તો ગાડીઓ મૂકવાની જગ્યા પણ નહીં હોતી। તો તમારે એમ કહેવાય કે જો ત્યાંથી ટ્રાફિકમાં ના પસંદ તો વેરા સતું નીકળી જવું પડે। એટલા બધા અને અમે ત્યાં બધા પૂછશું, અમે ત્યાં વિડીયો જ બનાવ્યો હતો માતાજીનો અને અભિપ્રાય લીધો એમ કા। તો ઘણા બધા કીધું કે એમનું કામ એમ કહેવાય કે આપણે મતલબ
ચોપરો ઓછો પડે એના માટે ચોપડો ઓછો પડી જાય એનો. તમે લખવા બેહો તો તમારા ચોપરા ઓછા પડે એટલું ચોપડા બધું ઓછા મારનું પડે કામ લખવાય. છે. એનો પાર નહીં આવે એવો. હા. એના પરચાનો એનો અંત નહીં. અને આમાં કેવું છે કે આપણે બીજો પ્રશ્ન કરીશું કે અમુક માણસો એવા હોય છે કે જે મુઠ્ઠી પર જે ઓગણાના ટેડવે ઘણા એવા માણસો કે જેમનો કદાચ કોઈ કારણસર કામ નહીં થયો જે માતાજીનો જે જબરજસ્ત વિરોધ કરી રહ્યા છે અને એવા જ લોકોના નજરમાં આવી રહ્યા છે અત્યારે અને માતાજીને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે. આમાં કેવું છે કે એક ઉદાહરણ લઈએ આપણે કે ગામમાં જ્યારે ઝઘડો થતો હોય ને આખું ગામ શાંત હોય તો ગામમાં લોકો જ્યારે એક વ્યક્તિને જ્યારે ઝઘડો થાય ને ત્યારે ધ્યાન બધાનું ત્યાં જ કેન્દ્રિત થાય. જે શાંત હોય ત્યાં કોઈ જોશે નહીં. જોશે નહીં. એટલે વસ્તુ એ છે કે જો વિરોધ થાય ત્યાં લોકોનું ધ્યાન કેન્દ્રિત થાય છે. એટલે એનો મતલબ એમ નહીં કે માતાજીને કામ નહીં કરે, કામ ઢગલો કરે. કેમ કે એ બધું જેને કામ થઈ ગયું માતાજી પ્રણામ કરે, જે પ્રાર્થના કરી એમના માતાજી જે પરસાદ ચાહી પછી એમને ઘેર જતા એમનું કામ કરીને એમને શાંતિથી જીવન જીવી. સાથે માતાજી તો જો આ જેને બધા કામ ભલે નથી થયું એ લોકો જે વિરોધ કરી રહ્યા છે ભલે વિરોધ કરતા હોય ને ભલા ખોટા લોકો વિરોધો કરે છે. વિરોધ કરવા વાળાને હું તો કહું છું ભગવાન માતાજી તારું એમનું સારું કરજે. કારણ કે હજી એમને સારું પોતે- કરજો અને એમને સદબુદ્ધિ આલો ભગવાન. એમને તો સદબુદ્ધિ આપજે. હા, કાકા એમને જે પોતાને અંતરનું ખોલ્યું નથી. નથી. અને બીજો કે વિરોધ કરવા વાળાને હજી કોઈ દુઃખ પડ્યો નથી ને એટલે દુનિયાનો અનુભવ થયો નથી એટલા માટે વિરોધ કરી રહ્યા છે. 100%. આજે દુખિયારોને જઈને જો પૂછવા હોય ને અને પૂછે ને કે ભાઈ તમારે શું દુઃખ હતું, શું તકલીફ હતી અને શેના કારણે આ માતાજી તમે આયા તો ખબર એને પડે. માતાજી એમનું બી દુઃખ દૂર કરે પણ એ લોકો માતાજી આગળ કઈ રીતે જોઈ કઈ એવી માતા હોય તો મારું દુઃખ દૂર કરે તો માતાજી ના કરે. માતાજી તો એમ તો માના થોડી- કકડીને જવું પડે કે માં મારું દુઃખ દૂર માના કરે. આમાં જો માના આમાં આપણે આપણી જ માં હોય ને પણ જો આમાં પંજા ખવાઈએ ને જબરા થવા જો ચોમેરા તો એ ના હાલે. પણ માના આમાં તો આપણે નિર્મળ થઈ ગયે તો મેરા તો માં આપણને ખોળામાં રમાડે. સાચું આપણે નિર્મળ થઈને જો આમાં કારદાર થઈએ તો માં તમારે ખોળામાં લે ના લે ના. ના લે એના સીધું પાટું મારે કે ચાલ પોટ જતો રહે, જરૂર નહીં તારી. એટલે માને ખબર પડે છે કે મારો ભક્ત મારી જોડે કઈ રીતે આવે. હા એ રીતે જે રીતે તમે ભાવ રાખીને તમારો જાઓ ને, ભાવ છે એ જ કામ એ કરે. રીતે જ તમને ફળ મળે છે. એટલે હું કેટલા દે આ માતાજીનો વિડીયો આજથી હાલ 7-8 મહિના થઈ ગયા મોનો. સાચું. 7-8 મહિના થઈ ગયા. પછી હું ઘણો આડો વિચારતો હતો કે આડો માતાજી આપણું કામ બી કર્યું ને યાદ કર્યો તરત કામ બી કરી દીધો, પરચો બી આપી દીધો. આપણો મારા એક બાબલાના માથાનું દુઃખ નતું મળતું હા, એ મટાડી મને બી ખબર છે કે મિત્રો એમને એવું હતું કે પાછળનું જે નાનું મગજ કહેવાય જે કન્ટિન્યુ ગરમ રહેતું હતું બળતું આખું બળતું માથું પડતું. અને એમ કહેવાય કે કોઈ ડોક્ટર મટાડી નતું શક્યું 2-3 મહિના સુધી. કોઈ ડોક્ટર નહીં ના. દેશી ઉપચાર પણ ઘણા કર્યા અને મને ખ્યાલ ખબર છે ત્યાં સુધી એમને ખૂંખાર માની ખાલી એક શ્રીફળના તારી નારિયેળ જ માન્યું હતું અને એ પણ સામા પગલે ઓમા પગલે. એ પણ હમણાં કહેવાથી જ. હા ઓમા પગલે. તો મને ખબર એ જ અઠવાડિયાની અંદર એમને દુઃખ મટી ગયું હતું. આજે એ દુઃખ જીતું જે મટી ગયો ને ના કા બે માના નામની અગરબત્તી કરે છે. અગરબત્તી તો કરે છે પણ માના નામથી એને માટી ખાવાની બંધ કરી દીધી. માટી ઘેર બેઠા હા ઓકે એને માના નામથી કે આજથી મારા માટી ખાવાની એને કાયમ મેં ખાતો બરાબર. પણ એ બંધ કરી દીધું. તો માની કેટલી કૃપા કહેવાય. તો વિચાર કરો જે માંસ માટી દારૂ માના નામથી કૃપાથી બંધ થઈ જતું હોય તો તો પછી પછી આનાથી કેવી કૃપા કેવું કે આ તો મોણા ધોરણ આપણે કૂટી કૂટીને તાકી જઈએ. એટલે પેલી કહેવત નહીં કે જે લોકો નહીં માનું હોય તો આગળ જો ભગવાન આગળ આવી જાય ને તો શું કહે ખબર કે આ તો માયા આવી છે મતલબ કોઈ ઢોંગ કરીને આવ્યો. કોઈ ટોંગી નહીં. મતલબ ભગવાન આજુ આગળ આવે ને તો જે લોકો નહીં માન્યું કે આ કોઈ માણસ છે ને મતલબ વેશ પહેરીને આવ્યો એ માતા- એ લોકો પણ નહીં ભગવાન આગળ આવે ને તો એ લોકો માનવા તૈયાર નહીં હતા. માતા એ ભગવાનને એવા પરખવા વાળો તો આ જગતમાં કોઈ પેદા છો નહીં. માતાજીને પરખવા વાળો કોઈ પેદા છો નહીં, થશે નહીં. એ વાત સાચી. જલારામ બાપો વીરપુરની અંદર પોતે ભગવાન પરમાત્મા આવ્યા હતા પરીક્ષા લેવા માટે વીરપુરમાં. બરાબર. અને પછી એમના નામનું ભોજન પ્રસાદી ચાલતી જ જો કે ભાઈ બપોરે કોઈ પણ આવે તો એને જમાડવું. બધા આ ભગવાન પરીક્ષા લેવા માટે ગયા સાધુના વેશમાં અને કીધું કે ભાઈ મહારાજ ચલો ટાઈમ થયો તમે પ્રસાદ જમી લો. એટલે મહારાજને કીધું કે લો ભાઈ હું પ્રસાદ જમો ખરો પણ એક શરત કે બોલો કે કેવી શરત કે હું માગવે તારે મને હાલવું પડશે. વીરપુર વાળા જલારામ બાપાને કીધું જો બાપા જો મહારાજ મારા પાણ હશે ને તો હું તમને ચોક્કસ આલ્યો તો કે હું જમું. બધે ભગવાન
બીજા વેશ્ય હતા, સાધુના વેશ્ય હતા. પરમાત્મા જમી ગયા. જમીન કે લાવો તમારું વચન હતું એમને પૂરું કરો. એટલે તો કાઠિયાવાડની ધરતી છે, સંતોની ભૂમિકા છે. તો કાઠિયાવાડને કદાચ ભગવાન ભૂલો પડી જાય છે. પરમાત્મા કાઠિયાવાડની ભૂમિમાં ભૂલો પડી જાય ભગવાન. ત્યાં એવા એવા સંતો પેદા થયા, ભગવાનને પોતાને ભૂલું પડી જવું પડતું હતું. પછી એમને કીધું કે માગો મારા પાણે હશે આલ્યું કે મારી આડી જો તમે હાલી શકતા હોય તો મારી અવસ્થા હવે ઘેડી થઈ જાય, અવસ્થા પેલી થઈ જાય તો મારી સેવા કરવા માટે તમારા ઘેરથી ને વીરબાઈને હાલો તો ખરું. બરાબર. હવે પોતે જલારામ બાપા તો પોતે ઈવાનો જાન કુરબાન હાલવાનો હતો ત્યાં ત્યાં હાલી દીધો હોય. બરાબર. પણ આજ તો પોતાની બહેરી હાલવાની હતી, ખમચોણા કાળો. હવે શું થશે? પણ અંદરથી જલારામ બાપાના વીરભાઈ માતાને કીધું કે જલારામ બાપા શું તમે ખમચોણા છો? મહારાજને ખાલી આટલું માગ્યો ને હવે વૃદ્ધ મહારાજની મારે સેવા કરવાનો લાભ લાવો ક્યાંથી મળવા? અરે અર્પણ કરી દો કે તમે મને. આ પછી તો જલારામ બાપા તો રાજી રાજી થઈ ગયા અને હાથ પકડીને આલ્યું કે હે લેવા ભગવાન તમે આ લઈ જાઓ, આ મહારાજ તમે લઈ જાઓ, તમને અર્પણ કરું છું હું. હવે ભગવાન પોતે પોતાની બીજાની બહેરી લઈને હેડ્યા ને એટલે પોતે ભગવાન પોતે ભૂલો પડી ગયો હતો, વિચારમાં પડી ગયો હતો, મૂંઝવણમાં પડી ગયો હતો કે હાલો આ મેં આવું કયું પગલું ભર્યું. હવે આ લઈ જઈ આ પારકી માતા નટ લઈ જઈ મારે મૂકવી કયો? પોતે ભગવાન પસ્તાઈ જતા અને વિચારમાં પડી જતા, ગુમરીએ મારી જતા કે હાલો આ તો એને પરીક્ષા લેતા હતા, મારી જ પરીક્ષા થઈ ગઈ. કરવું શું? હવે શું કરવું? બધું પરમાત્માને બોનું કાઢ્યું કે લે બેટા તું આ મારો જોડીને ઝંડો લઈને ઉભો રહો, હું આવું છું બહાર જઈ. અને થઈને પછી ભગવાન પોતે ચોથે અલોપ થઈ જાય ને આકાશવાણી થઈ ગઈ કે બેટા વીરભાઈ જા હવે તું તારા ત્યાં વીરપુરની અંદર અને આ જોડીનો ઝંડો રોપજો, તારો અખંડ સદાવત ચાલશે. અખંડ સદા હાલ ત્યાં બાપાનો અખંડ સદા છે. તેવા સંત વિરલાઓને આ તો ભગવાન દરેકની પરીક્ષા કરે, માતાજીને પરીક્ષા કરે. અમને આ કુંકાર મેળવી વાળે બારે જાય તો એટલે પરીક્ષા થયા વગર માતા પ્રગટ શું છે કે આપણે આ સંતોની ભૂમિ કહેવાય. સંતોની ભૂમિકા છે. અને એવો તો એક ઉદાહરણ નહીં, ઘણો ઉદાહરણ છે. ખૂંખાર મેલરીમાં તો જો કે એમ કહેવાય કે આપણે 2 વર્ષથી કે આપણે 3 વર્ષથી, હા હવે એ પહેલા તો બાપા સીતારામ નું જોઈ લો. હા હા ડંકા વાગી રહ્યા છે સંતોના. હા તો મતલબ આપણે ચારે બાજુ જોઈએ તો મતલબ સત્ય છે, સત્ય જ છે ને. અને દરેક નું દરેક જગ્યાએ કામ થાય છે. કામ થાય છે. લોકો હજારો લાખો આપણે હું કહું બધા મંદિરો ગણો, દેવ માતાઓ કરો, માં કાલી કરો કે મેલકી મેરડીમાં ગણો કે અંબાજીમાં ગણો, લાખો પબ્લિક નહીં જતી જાય છે. રણુદાની અંદર કરોડો પબ્લિક ના થઈ. આ કુંભનો મેળો ભણો કે કરોડો અજબો પબ્લિક જાય. કેમ? કઈક છે સનાતન ધર્મ ની અંદર પોતે જઈને સત્ય છે. સનાતન ધર્મ ની અંદર તો જ પબ્લિક દોડે છે ને કોઈ દોડે નહીં, કોઈને ટાઈમ છે નહીં. પણ દેવોનો હાલની અંદર સાક્ષાત પરચા છે. અને હાલની અંદર જો હાચા મન હૃદયથી તમે યાદ કરો ને તો તમારા અહીંયા પ્રગટ થાય, તરત પ્રગટ થાય છે. પણ એના હૃદય તમારું મન નિર્મળ હોવું જોઈએ. એટલે દરેક સ્થાન ને દરેક જગ્યાનો કંઈક ના કંઈક ચમત્કાર હોય. હા, જેમ કે દ્વારકા, હા તેમાં પણ ધ્વજાનું એટલું જ મહત્વ છે. બરાબર. એટલે દરેક જગ્યાએ મતલબ કંઈક ના કંઈક ચમત્કાર રહેલો જ છે. હવે આપણે દ્વારકાની તો ખબર છે, દ્વારકાની અંદર ઘણા ચમત્કાર. એ પણ મોક્ષનો પણ દ્વાર કહેવાય. મોક્ષનો દ્વાર છે. બરાબર. એટલે જે સત્ય છે, સત્ય ક્યારેય છુપાતું નથી. પણ અમુક તત્વો એવો છે કે જે આ વસ્તુને માનવા તૈયાર નથી. પણ કઈ વાંધો નહીં, આપણે જે નહીં માનતો એમને કઈ જરૂર નથી. અને જોરેથી કોઈને માને આપણે શું કાઢવાનું? કોઈ કમટાળો આપણે દરેકનો વ્યક્તિગત કર્મ અહીં હાઓનું પ્રારબ્ધ છે, હાઓનું ભોગવવાનું. હાઓના કર્મે જો આ બધી પબ્લિક દુનિયા હાઓના કર્મે દુઃખ ભોગવા છે. પણ આવા દેવી દેવતાઓ ભગવાનના સાનિધ્યની અંદર સંતોના સાનિધ્યમાં જ્યાં પછી એમનો કર્મો કંઈક ઓછો થાય છે, કપાય છે 100%. અને પછી એમનું દુઃખ કપાય છે. ગરુડ કારણ કે એમની શક્તિ છે, એ શક્તિના પ્રતાપે કપાય છે. બાકી આ જગતની અંદર કોઈ સુખીઓ નહીં કે છે. દુનિયા સબ બધી દુખિયારી છે, દુખાલય જ છે ને. દરેક ના દુઃખ છે. કોઈને કોઈ દુઃખ, કોઈને પૈસાનું દુઃખ, કોઈ માનસિક દુઃખ, સંસારના દુખાલય કીધો છે. દુઃખ ના દુઃખ છે. એટલે આવા દેવોના સાનિધ્યમાં જઈએ, થોડો દુઃખ ઓછો, સંતોના સાનિધ્યમાં જઈએ તો ત્યાં તમારો દુઃખ થોડો પાછો હટે છે. કારણ કે એવાને પણ શક્તિ એમને પ્રાપ્ત કરી છે. દેવોનું ભજન કરી છે, ભગવાનનું ભજન કરી છે, માતાજી દેવ ભક્તિઓની ભક્તિ કરી છે. એના પ્રતાપ દરેકનો કર્મ પાછું પડે છે.
અને કર્મ પણ કાપે છે. સંતો, આવા મહંતો, આવા કોઈ માતાજી દેવી દેવતાઓ પ્રગટ થયો છે, એ ઘણો કર્મો પણ તમારો પાછો પાડે છે. અને તમારો ખોટો કર્મો કરેલો હોય ને તો વચમાં માં જમીન રૂપી ઉભી રહી અને એનો ન્યાય અપાય અને દુઃખ દરિદ્ર એનો દૂર કરે છે. સાચી વાત. તો આનાથી કેવા પરચા, આના આટલો ચમત્કાર તો મેં તો આખા ગુજરાત ને આખા ઇન્ડિયામાં કોઈ જોયો જ નહીં. સાચું. સાક્ષાત માનો ચમત્કાર. અને ચમત્કારની વાત કરીએ તો વધારે ટાઈમ નહીં હોતો, તમારે જ્યારથી બાધા રાખો તો મેરા સોચ સુધી તમારું દુઃખ મટી જતું હોય. તરત અમારે હા. ઓમ ચોપ તમારે વધારે ટાઈમ નહીં. માતાજીનો ચમત્કાર નહીં, માનો દુઃખ એવું છે ને કે લોકો દવાખાનાની અંદર ભરાઈ ગયેલા હોય છે, ઘણા લોકો જેલોની અંદર જો ભરાઈ ગયા છે, કોર્ટોની અંદર, પણ જયારે માને યાદ કરી છે ને તો ત્યાં હાજરા હાજર ત્યાં પ્રગટ થઈ જાય ત્યાંથી દુઃખમાંથી અને ત્યાંથી એમને દુઃખમાં નિવારણ કરનાર મુક્ત કરે છે કે જા બેટા તને મુક્ત કરું છું. એટલા મારા સાક્ષાત પરચા છે. સાચું. એના પરચાનો કોઈ એનો પાર જ પાર નહીં, જ નથી. અંત નહીં એવાનો. તો આપણે વિડીયો એ સ્ટોપ કરીશું. તો મિત્રો તમે જાણ્યું બારેજા ધામ કે ખૂંખાર મેલીનો કેટલો પાવર છે. હા, તો મિત્રો આવા જ વિડીયો નવા નવા ભક્તોનો અમે બીજા ઘણા બધા અનુભવશી. તો અમારી ચેનલમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અમારી ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો આવા જ માના વિડીયો આવતા રહેશે. જય માતાજી. જય માં ખૂંખાર મેળે બારેજા ધામ વાળી માં.